રામ નારાયણ રામ। આ પૃથ્વી જે આપણી ધરતી છે તેમાં બધા પ્રાણીઓ જીવજંતુઓ વસવાટ કરે છે। વૃક્ષોની મૂળ ધરતીની અંદર દૂર સુધી ફેલાયેલી હોય છે, તેમ છતાં ધરતી તેમને પ્રેમપૂર્વક ધારણ કરે છે। અહીં મોટી મોટી ઇમારતો બાંધવામાં આવે છે, ખનન થાય છે, પણ ધરતી બધું સહન કરે છે। આ પણ તો ભગવાનનો જ એક ભાગ છે। સૂર્ય, પાણી, ધરતી અને વાયુ મહાકાશમાંથી ઉત્પન્ન થયા છે, જેમ કે તારા અને નક્ષત્રો પણ થયા છે। મહાકાશે એ બધાને એકમાં જેવી લાગણીથી પોતાની ગોદમાં સ્થાન આપ્યું છે। આકાશ, અંતરિક્ષ અને પ્રકૃતિ પાસેથી આપણને બધું મળ્યું છે। એ સર્વશ્રેષ્ઠ છે, એ કરતાં મોટા કંઈ નથી। શું આકાશ ક્યારે તારાઓને કે ગ્રહો નક્ષત્રોને કહે છે કે હું જ બધું છું, મારી સામે બધું નાનું છે? ના કહેશે। તો પછી માનવ, જે આ બધાનો જ અંશ છે, એ આવું વાતાવરણ કેમ ઊભું કરે છે? કેમ માનવી કહે છે કે હું જ બધું છું? આ જ માનવ સ્વભાવને હવે બદલવાની જરૂર છે, જેથી પૃથ્વી પર સૌ સમાન રીતે રહી શકે, કોઈ કોઈથી ભેદભાવ કે ઈર્ષ્યા ન કરે। તમે જોયું જ હશે કે જો કોઈ વ્યક્તિ બીજાની થોડી પણ મદદ કરે તો તરત એને ઉપકાર ગણાવી લે છે। કોઈ વસ્તુ આપે છે અને પછી પાછું માંગે છે। એવું કરતાં એ કદી વિચારતું નથી કે એની પાસે પોતાનું છે શું? શું એ પોતાના સાથે કંઈ લાવ્યું છે? જે કંઈ મળ્યું છે એ તો અંતરિક્ષ, આકાશ અને પ્રકૃતિ પાસેથી મળ્યું છે। તો પછી એમાં પોતાનું શું છે જે માટે એ બીજાને ઉપકાર ગણાવે છે અથવા પાછું માંગે છે? પ્રકૃતિએ આપણને બધું આપ્યું હે, શું તે ક્યારે પાછું માગે છે? સૂર્ય, ચંદ્ર, આકાશ, ગ્રહો નક્ષત્રોએ બધા કંઈ આપીને એમ કહે છે કે અમે તમારું કૃતજ્ઞતા પામીશું। ધરતી અમારી માતા છે અને સૂર્ય પિતા છે, જે અમને શક્તિ અને ઊર્જા આપે છે। માનવનો આ વર્તન જાતિભેદ અને ભેદભાવ પેદા કરે છે, એકબીજાથી દૂર કરે છે। આપણે આકાશ, પ્રકૃતિ વગેરે પાસેથી શીખવાની જરૂર છે। સૂર્ય ક્યારે એવું નથી કહેતો કે હું મારી પ્રકાશ ફક્ત આ જાતિને આપીશ અથવા આ ધર્મના લોકોને નહીં આપીશ। આકાશ ક્યારે નહીં કહે કે હું જીવન નથી આપતો। ગ્રહો નક્ષત્રો ક્યારે નહીં કહે કે અમે ઊર્જા નહીં આપીએ। આ માનવ જ છે જે આવું વર્તન કરે છે। અત્યારે જરૂર છે કે આપણે સૂર્ય, આકાશ અને ગ્રહો નક્ષત્રોને આપણા આદર્શ બનાવી લઈએ અને એમની જેમ વર્તન કરીએ, જેથી પૃથ્વી પર વસતા માનવોમાં પ્રેમ અને એકતા ઉદ્ભવ થાય। જો તમે પણ તમારું સ્વભાવ સુધારવા ઈચ્છો છો, નિયમબદ્ધ જીવન જીવવા ઈચ્છો છો, તો સહજ છે કે તમારે રામ નારાયણ રામ નામથી જોડાવવું પડશે। એ જ બીજ મંત્ર છે જે તમારા જીવનમાં સારો ફેરફાર લાવે છે। આજે લાખો લોકો આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધારી ચૂક્યા છે, જીવનનો સાચો અર્થ સમજી લીધો છે। તો તમે શું માટે રાહ જોઈ રહ્યા છો? જ્યારે પણ તમારું મન થાય ત્યારે રામ નારાયણ રામનું જાપ કરો અને તમારા જીવનને સફળતાની દિશામાં આગળ વધવા દો।